નમસ્કાર મિત્રો, મેષ રાશિના લોકો હવે એપ્રિલ મહિનાના આ 5 દિવસ એટલે કે 6મી, 7મી, 8મી, 9મી અને 10મી તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય સાબિત થશે। આ સમય ખુશીઓથી ભરેલો સાબિત થશે। આ 5 દિવસ દરમિયાન તમને મોટા સારા સમાચાર મળવાના છે। બીજા શબ્દોમાં કહીએ તો મોટા સારા સમાચાર તમારા ઘરાંગણે છે। હવે ખૂબ જ સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે। તમને એક એવું મોટું આશ્ચર્ય મળવાનું છે જેની તમે અપેક્ષા નહોતી રાખી। 6મી એપ્રિલથી 10મી એપ્રિલ એટલે કે આ 5 દિવસ તમારા માટે આટલો ભાગ્યશાળી સમય છે। દિવસો હવે તમારું નસીબ સંપૂર્ણપણે બદલાઈ જશે। તમારું નસીબ ચમકશે। આ 5 દિવસ દરમિયાન આ સમય કેવો રહેશે? આ 5 દિવસમાં તમને કયા મોટા સારા સમાચાર મળશે? અમે તમને તે વિશે વિડીયોમાં જણાવીશું। અને તમારી માહિતી માટે હું તમને જણાવી દઈએ કે 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધીના આ 5 દિવસ દરમિયાન તમને જે સારા સમાચાર મળવાના છે, એટલે કે આ 5 દિવસ દરમિયાન તમને જે સારા સમાચાર મળશે તે તમને ખુશીથી કૂદી પડશે। તમને ખરેખર ખ્યાલ આવશે કે આ 5 દિવસ તમારા માટે કેટલા મહત્વના હશે। નસીબદાર તો મિત્રો, અંત સુધી વિડિયો જોતા રહો। આ વિડિયો દ્વારા અમે 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધીના 5 દિવસ માટે તમારી રાશિના સંપૂર્ણ જન્માક્ષરની 100% સચોટ આગાહી પ્રદાન કરવા જઈ રહ્યા છીએ। આ 5 દિવસો દરમિયાન તમને કયા ક્ષેત્રોમાં અનુકૂળ પરિસ્થિતિઓ મળશે? તમારે કયા ક્ષેત્રોમાં સાવધાની રાખવી જોઈએ? તમારું પ્રેમ જીવન, કારકિર્દી, વ્યવસાય, આરોગ્ય, શિક્ષણ, નોકરી અને નાણાકીય પરિસ્થિતિ કેવી રહેશે? અમે આ ક્ષેત્રો પર પણ વિગતવાર ચર્ચા કરીશું। અને વિડીયોના અંતે હું તમને કેટલાક ઉપાયો પણ જણાવીશ જેના દ્વારા તમે 5 દિવસના આ સમયનો સંપૂર્ણ લાભ મેળવી શકો છો। આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે। વિડીયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જોવાનું ભૂલશો નહીં। આગળ વિડીયો શરૂ કરો। સૌપ્રથમ તેને લાઈક કરો। કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ લખવાનું ભૂલશો નહીં। તો ચાલો જાણીએ કે 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધીના 5 દિવસનો આ સમય તમારા માટે કેવો રહેશે। ચાલો શરૂઆત કરીએ। મિત્રો, હું તમને જણાવી દઈએ કે 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધીના 5 દિવસનો આ સમય તમારા માટે ગ્રહોના પ્રભાવનો સમય છે। નક્ષત્રોના આધારે આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે। આ 5 દિવસો દરમિયાન ગ્રહોની સ્થિતિ તમારા માટે ફાયદાકારક સ્થિતિમાં છે। આનો અર્થ એ છે કે તમને દરેક ક્ષેત્રમાં ચોક્કસ લાભ થશે। પછી ભલે તે શિક્ષણ હોય, રોજગાર હોય કે વ્યવસાય હોય, આ 5 દિવસો દરમિયાન તમને ચોક્કસપણે લાભ થશે। આ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય છે। આ તમારા ભાગ્યના ઉદયનો સમય છે। તમારું સુષુપ્ત ભાગ્ય અચાનક જાગી જશે। તમને ખ્યાલ આવશે કે આ 5 દિવસ ભૂતકાળમાં સમૃદ્ધિનો સમય છે। તમારા માટે સ્પર્ધા કેટલી મહત્વપૂર્ણ અને ભાગ્યશાળી છે? હા મિત્રો, 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધીનો સમય તમારા માટે ખુશીનો સમય છે। મિત્રો, આ 5 દિવસ દરમિયાન તમને પ્રગતિ સંબંધિત સારા સમાચાર મળવાના છે। તમે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવવાના છો। આ સમય દરમિયાન એક ખાસ સમાજ સુધારકનો સાથ તમારામાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરશે। આ 5 દિવસ દરમિયાન બાળકો અને યુવાનો તેમના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તે જ સમયે હું તમને કહી દઉં કે તમે ખૂબ જ સામાજિક રીતે કુશળ છો
અને તમારામાં આ ગુણ તમને આ 5 દિવસ દરમિયાન પ્રગતિ કરવામાં મદદ કરશે. તમે તમારી બુદ્ધિ અને હોશિયારી દ્વારા તમારા સંબંધોનો લાભ લઈ શકશો. આ સમય દરમિયાન ભાઈઓ અથવા સંબંધીઓ વચ્ચેના વિવાદો પણ કોઈની મધ્યસ્થી દ્વારા ઉકેલવામાં આવશે. વધુમાં, તમારા નરમભાષી અને ખુલ્લા મનના અભિગમથી આ 5 દિવસ દરમિયાન લોકો પ્રભાવિત થશે. તમે સમયસર જૂના મતભેદો અને ગેરસમજોનું નિરાકરણ લાવશો. તમારા બાળકો તેમના અભ્યાસમાં ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરશે. ઘરના વડીલોના આશીર્વાદ તમારા માટે મદદરૂપ થશે. તેમના આશીર્વાદ ક્ષેત્રમાં તમારી સાથે રહેશે અને સાથે જ હું તમને કહી દઉં કે આ સમયે તમે પરિવારના સભ્યો સાથે ખુશી, શાંતિ અને સુંદરતાથી વિતાવશો. પરિવારમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે. આ 5 દિવસ દરમિયાન, તમે ઘરના જાળવણી અને સજાવટ સંબંધિત કાર્યોમાં પરિવારના સભ્યો સાથે ખરીદી કરવામાં સમય પસાર કરશો અને તે જ સમયે, વ્યાવસાયિક અભ્યાસ માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીઓને અપાર સફળતા મળશે. તેથી, તમારે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પણ ધ્યાન આપો, અને સાથે જ, હું તમને કહી દઉં કે ઘણા સમય પછી, કેટલાક લોકોના ઘર આ 5 દિવસોમાં નજીકના મહેમાનોના આગમનને કારણે ઉત્સવમય વાતાવરણથી ભરાઈ જશે. બધા સભ્યો સાથે મળીને ખુશ થશે, અને આ દિવસોમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે, અને તમને ઘણી સમસ્યાઓના ઉકેલ મળશે. તે સમસ્યાઓનો ઉકેલ મળશે જે તમને લાંબા સમયથી દૂર રહી હતી. કેટલાક કામ જે અટકેલા હતા તે હવે સરળતાથી આગળ વધશે, અને તે જ સમયે, હું તમને પરિવારમાં એક વાત કહી દઉં છું. આ દિવસોમાં તમારા પરિવારમાં સુખ અને શાંતિ લાવવી એ તમારી પ્રાથમિકતા રહેશે. તમે કામ અને પરિવાર વચ્ચે સારું સંતુલન જાળવશો. તમે ખાસ કરીને તમારા બાળકોના શિક્ષણ સંબંધિત કાર્યોમાં વ્યસ્ત રહેશો. નજીકના સંબંધીઓ સાથેના સંબંધોને મજબૂત બનાવવામાં પણ તમે મુખ્ય ભૂમિકા ભજવશો. વધુમાં, હું તમને કહી દઉં કે જો તમે આ 5 દિવસોમાં ક્યાંય પણ પૈસા રોકાણ કરશો, તો મારા પર વિશ્વાસ કરો, તમને ભવિષ્યમાં સારો નફો મળશે. રોકાણના દૃષ્ટિકોણથી, આ 5 દિવસ ખૂબ ફાયદાકારક છે. આ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય છે. તમે જ્યાં પણ રોકાણ કરો છો, ભવિષ્યમાં તમને નોંધપાત્ર વળતર મળશે. તમે એ પણ જોશો કે આ 5 દિવસ દરમિયાન, તમને તમારા બાકી રહેલા ભંડોળ પ્રાપ્ત થશે, પછી ભલે તે તમે ઉધાર આપેલા પૈસા હોય, તમારા વ્યવસાયમાં અટવાયેલા પૈસા હોય, અથવા તમારી નોકરી દ્વારા તમે જે પ્રોત્સાહનો મેળવવાના હકદાર છો. આ સમયે તમને તમારા બાકી રહેલા ભંડોળ પ્રાપ્ત થવાની સંપૂર્ણ શક્યતા છે. તમને તે પૈસા પ્રાપ્ત થશે જેની તમે આશા છોડી દીધી હતી. આ 5 દિવસ દરમિયાન તમારે એક વાત પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. આ સમયગાળા દરમિયાન, અજાણ્યા લોકો સાથે સંપર્ક વધારવાનું ટાળો, અને કોઈ બહારના વ્યક્તિને તમારા પરિવારમાં દખલ ન કરવા દો. વાહન ચલાવતી વખતે તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળો. અકસ્માત થવાની સંભાવના છે. અમે તમને ચેતવણી આપીએ છીએ. અમે તમને ચેતવણી આપીએ છીએ, અને તે જ સમયે, ક્યારેક વાતચીત દરમિયાન, તમે કંઈક એવું કહી શકો છો જે તમારા સંબંધો માટે હાનિકારક હોઈ શકે છે. તેથી, તમારે તમારા ગુસ્સા અને આવેગોને નિયંત્રિત કરવાની જરૂર છે, ખાસ કરીને આ 5 દિવસો દરમિયાન. તમારે જરૂર પડશે. વ્યવસાય સંબંધિત સમસ્યાઓને તમારા ઘરની સુખ સુવિધાઓ પર પડછાયો ન થવા દો. નવા લોકો સાથે વ્યવહાર કરતી વખતે સાવચેત રહો અને નકારાત્મક વલણ ધરાવતા લોકોથી અંતર રાખો. ઉપરાંત,
એક બીજી વાત ધ્યાનમાં રાખો, આ 5 દિવસ દરમિયાન ભૂલથી પણ કોઈને પૈસા ઉછીના ન આપો. જો તમે તેમ ન કરો, તો આ 5 દિવસની તારીખો નોંધી રાખો. આ 5 દિવસ દરમિયાન ભૂલથી પણ કોઈને પૈસા ઉછીના ન આપો. તે પૈસા ફસાઈ શકે છે. તમે છેતરાઈ શકો છો. તેથી તમારે સાવચેત રહેવું જોઈએ અને કોઈને પૈસા ઉછીના ન આપો. કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ આપો. અને ખાતરી કરો કે તમને તે પૈસા મળી શકે છે કે નહીં. જો તમને કોઈ શંકા હોય, તો આ દિવસોમાં ભૂલથી પણ પૈસા ઉધાર ન આપો. નહીં તો તે પૈસા ફસાઈ શકે છે. અને એક બીજી વાત પણ ધ્યાનમાં રાખો, આ 5 દિવસ દરમિયાન તમારી મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો. આ સમયે ચોરી કે નુકસાન થવાની શક્યતા છે અને અમે વિડીયોમાં પણ કહ્યું છે કે જો તમે રોકાણ કરો છો તો તમને નફો મળશે, પરંતુ રોકાણ કરતા પહેલા નાણાકીય નિષ્ણાતની સલાહ ચોક્કસ લો. થોડી સલાહ લો. જો કે આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં નથી. રોકાણમાં નોંધપાત્ર લાભ માટે પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે. જો કે હજુ પણ કેટલીક સલાહ લેવી મહત્વપૂર્ણ છે. તે ફાયદાકારક રહેશે. હવે ચાલો આ 5 દિવસ દરમિયાન તમારા પ્રેમ જીવન વિશે વાત કરીએ. અમે તમને કહેવા માંગીએ છીએ કે ઘરમાં એક સુખદ વાતાવરણ રહેશે અને પતિ-પત્ની વચ્ચેની કોઈપણ ગેરસમજ દૂર થશે અને સંબંધ ફરીથી સૌહાર્દપૂર્ણ બનશે અને પરસ્પર પ્રેમ વધશે. તમારા બાળકનું હઠીલું અને હઠીલું વલણ ક્યારેક તમને થોડી ચિંતાનું કારણ બની શકે છે. જો કે તમારી સમજણ તમારી ચિંતાઓને દૂર કરશે. તમને ટૂંક સમયમાં તમારા બાળકો તરફથી ખૂબ જ સારા સમાચાર મળશે. તમારા બાળકો એવું કંઈક કરશે જેનાથી તમને તમારા ઉછેર પર ગર્વ થશે. તેઓ મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરશે. ભલે તે શિક્ષણ, કારકિર્દી અથવા વ્યવસાયના ક્ષેત્રમાં હોય, તમે જોશો કે તમને તમારા બાળકો તરફથી મહાન સિદ્ધિઓ પ્રાપ્ત થશે. સમય સારો છે અને તે લોકો માટે પણ ખૂબ અનુકૂળ રહેશે જેઓ એકબીજાને પ્રેમ કરે છે અને લાંબા સમયથી આ પ્રેમ વ્યક્ત કરવા માંગે છે. તેથી એકબીજાને તમારા પ્રેમનો અભિવ્યક્તિ કરો. તે પ્રેમ સંબંધ લગ્ન સંબંધમાં પણ ફેરવાઈ શકે છે. તમારા પરિવારના સભ્યો સાથે તમારા પ્રેમ સંબંધ શેર કરો અને તેમને એકબીજા સાથે પરિચય કરાવવાનો પ્રયાસ કરો. તમે તમારા માતાપિતા સાથે જોશો કે આ પ્રેમ સંબંધ લગ્ન સંબંધમાં પણ ફેરવાઈ જશે. પ્રેમ સંબંધના દૃષ્ટિકોણથી સમય સારો છે અને આ સાથે તમે તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે રાત્રિભોજન વગેરે માટે પણ બહાર જઈ શકો છો. તમે પરિવાર સાથે ક્યાંક બહાર જવાનો પણ પ્લાન બનાવી શકો છો. તમે એક અલગ પ્રકારની ખુશીનો અનુભવ કરશો અને એક અલગ પ્રકારની ખુશીનો આનંદ માણશો. ખૂબ જ સારી ક્ષણો આવશે. આ 5 દિવસોનો પૂરો લાભ લો. પ્રેમ જીવનની દ્રષ્ટિએ તમારા માટે ખૂબ જ સારો સમય રહેશે. હવે વાત કરીએ કે આ 5 દિવસોમાં તમારો વ્યવસાય કેવો રહેશે. તો હું તમને જણાવી દઈએ કે આ દિવસોમાં તમારે વ્યવસાય અંગે ગંભીર અને નક્કર નિર્ણયો લેવા પડશે અને સૌથી સારી વાત એ રહેશે કે તમે આ સમયે જે પણ નિર્ણયો લેશો તે યોગ્ય સાબિત થશે અને તમને સફળતા મળશે. આ સાથે આ 5 દિવસોમાં તમે જોશો કે મશીનરી વગેરે સંબંધિત વ્યવસાયો ખૂબ જ નફાકારક સ્થિતિમાં રહેશે અને તે જ સમયે જે લોકો આયાત નિકાસ સાથે સંબંધિત છે. સોશિયલ મીડિયા, શેરબજાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવી ઓનલાઇન પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકો નોંધપાત્ર નફો મેળવવાની શક્યતા ધરાવે છે. શક્ય તેટલા વધુ લોકો સુધી તમારા વ્યવસાયનું માર્કેટિંગ કરો. ડિજિટલ માર્કેટિંગની મદદ લો. તમે તમારા વ્યવસાયમાં નોંધપાત્ર નફો મેળવવાના છો.
જેમની પાસે પહેલાથી જ વ્યવસાય છે તેઓ પણ નોંધપાત્ર નફો મેળવવાની શક્યતા ધરાવે છે. પછી ભલે તે મશીનરી સંબંધિત વ્યવસાયો હોય, કેટરિંગ વ્યવસાયો હોય કે સંદેશાવ્યવહાર આધારિત વ્યવસાયો હોય, તમારા માટે એક ખાસ ભેટ છે. આ 5 દિવસોમાં કામ, ઘરેણાં અને કલા જગત સાથે સંકળાયેલા વ્યવસાયો નોંધપાત્ર નફો કમાવવાની શક્યતા છે. કેટલાક નસીબદાર વ્યક્તિઓ આ 5 દિવસોમાં પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકે છે. જે લોકો લાંબા સમયથી નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે આ સમય ક્યારે આવશે, તેમણે સમજવું જોઈએ કે તમારા નસીબના દરવાજા હવે ખુલી ગયા છે. તમારા બંધ નસીબના દરવાજા ખુલી ગયા છે. તમે એવા નવા વ્યવસાયો શરૂ કરી શકશો જેની તમે લાંબા સમયથી યોજના બનાવી રહ્યા છો. નવા વ્યવસાયો શરૂ કરવાનો આ યોગ્ય સમય છે. તે તમારા માટે પણ સારું છે. તમારું નસીબ તમારા પક્ષમાં રહેશે. વ્યવસાય શરૂ કરવા માટે નિસંકોચ રહો. તમને ચોક્કસ નફો જોવા મળશે. અને જેઓ નોકરી કરે છે તેમના માટે સફળતાની સારી શક્યતાઓ છે. સારા સમાચાર આવી રહ્યા છે, કારણ કે તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરે તેવી શક્યતા છે. તમે જે પણ કરશો, તમને સારા પરિણામો જોવા મળશે. તમારા બોસની નજરમાં તમારું મૂલ્ય વધવાનું નક્કી છે. તમને આપવામાં આવેલ કોઈપણ લક્ષ્ય તમે સમયસર પૂર્ણ કરશો. તમને સફળતા મળશે જ, અને આ એક સારા પ્રોત્સાહનનો પાયો પણ નાખશે. તે બનશે અને તમારા માટે પ્રમોશનનો માર્ગ પણ ખુલશે. તમને જે પણ કામ આપવામાં આવશે, તમે તે 100% કરશો. પરંતુ તમને પ્રગતિ કરતા અને દરેક કાર્યમાં સફળતા મેળવતા જોઈને, તમારે તમારા એવા સાથીદારોથી સાવધ રહેવું પડશે જેમને તમારા પ્રત્યે થોડી નફરત છે, જેઓ તમારી ઈર્ષ્યા કરે છે અને તમને ચીડવે છે. ભલે તેઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં, છતાં થોડા સાવધ રહો અને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત રાખો. તેમના ખોવાઈ જવાની શક્યતા છે. આ બીજું કોઈ નહીં પણ તમારા પોતાના લોકો દ્વારા તમને અપમાનિત કરવા માટે કરી શકાય છે. તેથી, થોડું તમારી નોકરીમાં સાવધ અને સતર્ક રહો. જે લોકો વિદેશમાં અભ્યાસ કરવા, વ્યવસાય શરૂ કરવા અથવા નોકરી કરવા માંગે છે તેમને નિઃશંકપણે તમારી યાત્રા અંગે કોઈ સારા સમાચાર મળશે. તમારી મહેનત ચોક્કસપણે પરિણામ આપશે. વિદેશ જવાનું તમારું સ્વપ્ન સાકાર થઈ શકે છે. તૈયાર રહો. કોઈપણ તકને હાથમાંથી ન જવા દો. જેઓ હાલમાં શિક્ષણ મેળવી રહ્યા છે તેઓ ચોક્કસપણે અનુકૂળ પરિણામો જોશે. જો તમે કાયદાનો અભ્યાસ કરી રહ્યા છો અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો, તો તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સમય કાઢવાનું વિચારો. તે અનુકૂળ છે, પરંતુ તમારે ખરાબ સંગતથી દૂર રહેવું પડશે અને સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ પણ ટાળવો પડશે. તમારે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ખરાબ સંગત છોડી દેવી પડશે. ખરાબ ખાવાની ટેવ ટાળવી પડશે. અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો કારણ કે આ 5 દિવસનો સમય છે. આ તમારા કારકિર્દીમાં મહાન ઊંચાઈઓ સુધી પહોંચવાનો સમય છે. સમયનો પૂરો લાભ લો. આવી તક વારંવાર આવતી નથી જેમાં આ 5 દિવસમાં આટલા બધા શુભ સંયોગો બન્યા હોય અને તમારે તેનો લાભ લેવો જોઈએ. તકને હાથમાંથી ન જવા દો. આ 5 દિવસ તમારા માટે ખૂબ જ સારો સમય છે અને, ઉપરાંત, નાણાકીય દૃષ્ટિકોણથી, આ 5 દિવસ સારો સમય છે. વ્યવસાયમાં નફાની સારી શક્યતાઓ છે અને તે જ સમયે, આ 5 દિવસોમાં તમારા માટે નોકરીમાં પ્રમોશન, પ્રોત્સાહન વગેરેની શક્યતાઓ છે. સાહેબ,
જેમની પાસે ચૂકવણી બાકી છે તેમને કોઈ પણ બાકી પૈસા મળવાની શક્યતા છે. પૈસા કમાવવાની દ્રષ્ટિએ આ સારો સમય છે, પરંતુ થોડા પૈસા આપવાનું પણ ટાળો. ઉધાર આપવાનું ટાળો. અમે તમને આ વિડિયોમાં પહેલાથી જ કહ્યું છે. સાવધાન રહો, સાવચેત રહો. હવે ચાલો તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ. આ 5 દિવસો દરમિયાન તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે? તો હું તમને કહેવા માંગુ છું કે આ સમયે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા નથી. જો કે, તમારે બદલાતા હવામાનથી પોતાને બચાવવાની જરૂર છે. બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતો ટાળો. વધુ પડતા મસાલા અને પ્રવાહીવાળા ખોરાક ટાળો. મસાલેદાર ખોરાક ટાળો. નહીંતર, પેટ સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. વધુ પડતી મહેનત અને પરિશ્રમને કારણે તમારા સ્વાસ્થ્ય પર થોડી અસર થઈ શકે છે. તેથી, વચ્ચે આરામ કરતા રહો. અને એકંદરે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તેમ છતાં, જો તમને કોઈ સમસ્યા લાગે છે, ખાસ કરીને ડાયાબિટીસ અને હૃદય રોગ. ઉદાહરણ તરીકે, સમસ્યાઓ ધરાવતા લોકોએ સાવચેત રહેવું જોઈએ. તેમને નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ. અને દરરોજ યોગ કરો, પ્રાણાયામ કરો, આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો અને તમારા વિચારો સકારાત્મક રાખો. બિલકુલ નકારાત્મક વિચાર ન કરો. સારું ખાઓ, સારું પીઓ અને ખરાબ ખાવાની ટેવ ટાળો. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ 5 દિવસમાં બિલકુલ ચિંતા કરશો નહીં. હવે ચાલો ઉપાયો વિશે વાત કરીએ. આ 5 દિવસોમાં તમારા માટે કઈ વસ્તુઓ બનવાની છે? એક ઉપાય એ છે કે આ 5 દિવસોમાં જ્યાં પણ તમે નંદી મહારાજને જુઓ, એટલે કે તેમને બળદ ન આપો. તમારે શું કરવું જોઈએ? તેને કંઈક મીઠી વસ્તુ ખવડાવો. તેને કંઈક મીઠી વસ્તુ ખવડાવો. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મંત્રનો જાપ કરતી વખતે તેને કંઈક મીઠી વસ્તુ ખવડાવો. પછી ભલે તે મીઠા ફળો હોય કે મીઠાઈ, તમને લાભ થશે. તમારે આગળ શું કરવું જોઈએ? કીડીઓ માટે લોટમાં મીઠી ભેળવી, ખાંડની મીઠાઈ નાખો, ખાંડનો પાવડર નાખો, લોટમાં મીઠી ભેળવીને કીડીઓને ચોક્કસ ખવડાવો. આનાથી શું થશે? તમારું નસીબ ઉભરી આવશે. ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે. તમારા જીવનમાં દેવાથી મુક્તિ મળશે અને તમારા જીવનમાં પૈસા મળવાની શક્યતાઓ બનશે. આ બંને ઉપાયો કરો. તમને ફાયદો થશે. જો તમને કોઈ સમસ્યા કે ચિંતા હોય, તો કૃપા કરીને ટિપ્પણી કરો. અમે તમને વિડિયો દ્વારા ઉકેલો પ્રદાન કરીશું. આવી જ મહત્વપૂર્ણ જન્માક્ષરો પર વિડિયો સાથે આગામી સમયે મળીશું. આભાર. ભગવાન શિવને નમન.